ચાલો આપણે સીધા જ મુદ્દા પર આવીએ. આપણા સ્ત્રોતો હમ આજે જે છે એ એક એવો વિચાર રજૂ કરે છે જે જે સામાન્ય તર્કને આમ કહીએ તો ઊંધો પાડી દે છે. બિલકુલ. કલ્પના કરો કે કોઈ વસ્તુનો સર્જક હા, એ જ વસ્તુનો. એ જ વસ્તુનો વારસદાર બનવા માંગે. હમ આ તો એવું થયું કે કોઈ લેખક પોતાની જ લખેલી વાર્તાનું પાત્ર બની જાય. હા, અને એ પણ વાર્તાના હક્કો મેળવવા માટે. બરાબર. તો આજે આપણે આ જટિલ પણ રસપ્રદ ગૂંચવણને ઉકેલવાના છીએ. આપણી પાસે કેટલાક ધર્મશાસ્ત્રીય દસ્તાવેજો છે જે એક ખૂબ જ ઊંડા પ્રશ્નની તપાસ કરે છે. અને પ્રશ્ન એ છે કે એક દૈવી વ્યક્તિ જે સમય અને અવકાશનો સહમાલિક છે, તે જ સમય અને અવકાશનો વારસો કેવી રીતે મેળવી શકે? આ ખરેખર એક મગજને કસરત કરાવનારો વિરોધાભાસ છે. સામાન્ય રીતે વારસો તો એ વસ્તુનો મળે જે તમારી પોતાની ન હોય. હા, તમે તમારી જ ગાડીનો વારસો ના મેળવી શકો કારણ કે એ તો પહેલેથી જ તમારી છે. બરાબર. અહીં સ્ત્રોતો એ જ તર્કનો ઉપયોગ કરીને એક આમ કહીએ તો અસાધારણ દલીલ કરે છે. તો આ દલીલ છે શું? સ્ત્રોતો આ સમસ્યાને કેવી રીતે રજૂ કરે છે? કારણ કે પ્રથમ દ્રષ્ટિએ તો આ અશક્ય જ લાગે. સ્ત્રોતો હિબ્રુના પુસ્તકથી શરૂઆત કરે છે, જેમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે ઈશ્વરે પોતાના પુત્રને સર્વ વસ્તુના વારસદાર તરીકે નિયુક્ત કર્યા. સર્વ વસ્તુ એટલે કે બધું જ, સમય, અવકાશ, સમગ્ર સૃષ્ટિ. ચોક્કસ. પણ જો બીજું વ્યક્તિત્વ એટલે કે પુત્ર પહેલેથી જ પિતાની સાથે સૃષ્ટિના સહસર્જક અને સહમાલિક હોય, તો પછી તેને વારસદાર બનાવવાનો અર્થ શું? એ જ તો સવાલ છે. લખાણ એવી દલીલ કરે છે કે વારસો મેળવવા માટે વારસદાર પાસે તે વસ્તુની માલિકી ન હોવી જોઈએ. તેથી વારસદાર બનવા માટે તેમણે પહેલા માલિકીનો ત્યાગ કરવો પડે. ઓકે, એટલે કે વારસો મેળવવા માટે પહેલા માલિકી હક છોડવો પડે. આ તો જાણી જોઈને પોતાની સ્થિતિને નીચી કરવા જેવું થયું. બરાબર. અને આ સમજાવવા માટે સ્ત્રોતો એક જાણીતા ઉદાહરણને ઊંધું ફેરવી દે છે. કયું ઉદાહરણ? લૂકની સુવાર્તામાં જે દ્રાક્ષાવાડીના ખેડૂતોની વાર્તા છે તે. હા, મને યાદ છે, જેમાં તેઓ વારસદારને મારી નાખે છે જેથી વારસો તેમને મળી જાય. સાચું. તે માનવ સ્વભાવની લાલચ દર્શાવે છે, વારસો છીનવી લેવાની વૃત્તિ. પણ અહીં સ્ત્રોતો કહે છે કે વાર્તા બિલકુલ ઉલટી છે. અહીં વારસદાર સ્વેચ્છાએ પોતાને જાતને નમ્ર બનાવે છે. જેથી તે કાયદેસર રીતે વારસો મેળવી શકે. બિલકુલ. તે વારસો છીનવવાને બદલે યોગ્યતા દ્વારા તેને પ્રાપ્ત કરવાનો માર્ગ પસંદ કરે છે. તો એનો અર્થ એ થયો કે માલિકી છોડવી પડે. પણ એક દૈવી વ્યક્તિ જે સમય અને અવકાશથી પર છે, તે આવું કેવી રીતે કરી શકે? તે પોતાની જાતને મર્યાદિત કેવી રીતે બનાવે? બરાબર. અને આ પોતાને ખાલી કરી દેવાની વાત જ અહીં સૌથી અગત્યની છે. એને કેવી રીતે સમજી શકાય? એક ઉદાહરણ લઈએ. હા. માની લો કે એક રાજા છે. હમ તે પોતાના રાજ્યનો કાયદેસર વારસો મેળવવા માટે પોતાની રાજગાદી છોડીને એક સામાન્ય સૈનિક તરીકે જીવવાનું શરૂ કરે છે. ઓકે. તે પોતાની બધી સત્તા અને અધિકારનો ત્યાગ કરે છે, નિયમોનું પાલન કરે છે, યુદ્ધમાં લડે છે. અને અંતે વિજય મેળવીને એ જ ગાદી પાછી મેળવે છે. હા, હવે તે ગાદી પર ફક્ત જન્મસિદ્ધ અધિકારથી નહીં, પણ પોતાની યોગ્યતા અને બલિદાનથી બેઠો છે. વાહ, આ ઉદાહરણથી વાત ઘણી સ્પષ્ટ થાય છે. અહીં પણ કંઈક એવું જ છે, પણ બ્રહ્માંડના સ્તરે. તો સ્ત્રોતો અનુસાર આ દૈવી વ્યક્તિએ સામાન્ય સૈનિક બનવા માટે શું કર્યું? સ્ત્રોતો ફિલિપીના પત્રનો સંદર્ભ આપે છે, જે આ પ્રક્રિયાનું આમ કહીએ તો હૃદય છે. તેમાં લખ્યું છે કે ઈશ્વરના સ્વરૂપમાં હોવા છતાં તેમણે પોતાની સમાનતાને જકડી રાખી નહીં, પણ પોતાને ખાલી કરી દીધા અને દાસનું સ્વરૂપ લઈને મનુષ્ય જેવા બન્યા. બરાબર. આ ખાલી કરવું એ જ ચાવી છે. આદમની જેમ એક સર્જિત જીવ બનીને ઈશ્વરના બીજા વ્યક્તિત્વે પોતાની જાતને સૃષ્ટિના નિયમો અને મર્યાદાઓમાં મૂકી દીધી. એટલે કે જે સમય અને અવકાશના સર્જક હતા, તે હવે સમય અને અવકાશની અંદર જીવવા લાગ્યા. આ એક અકલ્પનીય નમ્રતા હતી. અને આ આજ્ઞાપાલન એ ક્યાં સુધી ગયું? ક્રોસ પરના મૃત્યુ સુધી. ઓહો, આ માર્ગનું અંતિમ પગથિયું એ હતું કે એક સર્જિત જીવ તરીકે તેમણે મૃત્યુનો અનુભવ કર્યો. સ્ત્રોતો અનુસાર આ સંપૂર્ણ આજ્ઞાપાલન અને આત્મસમર્પણ જ તેમને વારસો મેળવવા માટે યોગ્ય ઠેરવે છે. ઓકે, તો વારસો મેળવવાનો માર્ગ સ્પષ્ટ થયો. પણ આ વારસો બરાબર છે શું?
શું તે માત્ર ભૌતિક બ્રહ્માંડ પર શાસન કરવા વિશે છે કે પછી તેનો કોઈ ઊંડો અર્થ છે? આ એકદમ સાચો પ્રશ્ન છે. અને અહીં જ આખી વાતનો સૌથી રસપ્રદ ભાગ આવે છે. સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે આ વારસો માત્ર ભૌતિક જગ્યા વિશે નથી. તો પછી સમય અને અવકાશનો વારસો મેળવવાનો સાચો અર્થ છે દરેક નામથી શ્રેષ્ઠ નામનો વારસો મેળવવો. નામનો વારસો? આનો શું અર્થ થાય? આજના સમયમાં તો નામ ફક્ત એક ઓળખ છે. સાચી વાત. પણ પ્રાચીન સંસ્કૃતિઓમાં અને ખાસ કરીને આ ધર્મશાસ્ત્રીય લખાણોમાં નામ ફક્ત ઓળખ નહોતું. નામ વ્યક્તિના ચરિત્ર, સ્વભાવ અને સૌથી અગત્યનું તેની સત્તા અને અધિકારનું પ્રતીક હતું. બરાબર. કોઈનું નામ જાણવું એટલે તેના પર થોડો અધિકાર હોવો. કોઈને નામ આપવું એટલે તેના પર સંપૂર્ણ અધિકાર હોવો. સ્ત્રોત એવી દલીલ કરે છે કે ઈશ્વર જે સમય અને અવકાશથી મહાન છે તે ત્યાં પોતાનું નામ સ્થાપિત કરીને શાસન કરે છે. તો સમય અને અવકાશનો વારસો મેળવવો એટલે તેના પર શાસન કરવાની અંતિમ સત્તા. એટલે કે તે સર્વોચ્ચ નામનો વારસો મેળવવો. ચોક્કસ. એક મિનિટ. અહીં મને એક વાત સમજાતી નથી. આપણે ક્રોસને નબળાઈ, પીડા અને મૃત્યુના પ્રતીક તરીકે જોઈએ છીએ. હા, સામાન્ય રીતે તો એમ જ જોવાય છે. તો પછી સ્ત્રોતો એવી દલીલ કેવી રીતે કરે છે કે આ અત્યંત નબળાઈની ક્ષણ જ સર્વોચ્ચ સત્તા અને સર્વશ્રેષ્ઠ નામ મેળવવાનું સાધન બની? આ વિરોધાભાસને કેવી રીતે સમજાવવામાં આવ્યો છે? હા, અને આ જ આખી દલીલને અનોખી બનાવે છે. તે શક્તિ અને સત્તાની આપણી સામાન્ય સમજને પડકારે છે. સ્ત્રોતો મેથ્યુની સુવાર્તાનો ઉલ્લેખ કરે છે, જ્યાં પુનરુત્થાન પછી ઈસુ કહે છે, સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. બરાબર. અહીં આપવામાં આવ્યો શબ્દ ખૂબ મહત્વનો છે. એ સૂચવે છે કે આ અધિકાર તેમણે પોતાના બલિદાન અને આજ્ઞાપાલનના પરિણામે મેળવ્યો છે. બિલકુલ. આ ધર્મશાસ્ત્રીય દૃષ્ટિકોણ મુજબ સાચી શક્તિ જોર જબરદસ્તીમાં નથી, પણ આત્મસમર્પણમાં છે. ક્રોસ પરનું મૃત્યુ એ હાર નહોતી, પણ વારસો મેળવવા માટેની અંતિમ શરત પૂરી કરવાની ક્રિયા હતી. તે એક વિજય હતો, જે હાર જેવો દેખાતો હતો. તમે બરાબર સમજ્યા. તો ક્રોસ દ્વારા જે વારસો મળ્યો, તેમાં શું શું સામેલ છે? સ્ત્રોતો અનુસાર 3 મુખ્ય વસ્તુઓ વારસામાં મળી. પહેલું, સમય અને અવકાશ પોતે. ઓકે. બીજું, તે સમય અને અવકાશ પર શાસન કરવાની સત્તા, જે સર્વનામોથી શ્રેષ્ઠ નામ દ્વારા દર્શાવાય છે. અને ત્રીજું? અને ત્રીજું, શાસનનું કેન્દ્ર, એટલે કે સિંહાસન પોતે. અને આ સત્તા ક્યાં સુધી ફેલાયેલી છે? એ સ્વર્ગ, પૃથ્વી અને મૃત્યુલોક, એટલે કે મૃત્યુ પછીની અવસ્થા પર પણ એમ સર્વત્ર ફેલાયેલી છે. મતલબ કે એક સંપૂર્ણ આધિપત્ય. હા, સંપૂર્ણ. પુનરુત્થાન પછી આ વ્યક્તિત્વનું વર્ણન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. હવે તે મર્યાદિત મનુષ્ય નથી રહ્યા. જરા પણ નહીં. સ્ત્રોત પ્રકટીકરણના પુસ્તકમાંથી ખૂબ જ પ્રભાવશાળી અને રહસ્યમય ચિત્ર રજૂ કરે છે. હા, જેમાં એક એવા વ્યક્તિત્વનું વર્ણન છે જે મનુષ્યપુત્ર જેવો દેખાય છે, પણ તેના વાળ બરફ જેવા સફેદ છે, આંખો અગ્નિની જ્વાળા જેવી છે. અને જેનો ચહેરો બપોરના સૂર્યની જેમ તેજસ્વી છે. અને એ જ વ્યક્તિ કહે છે, હું મૃત્યુ પામ્યો હતો, પણ જો હું સદા સર્વકાળ જીવંત છું. આ વર્ણન કોઈ સામાન્ય મનુષ્યનું તો નથી જ. બિલકુલ નથી. અને અહીં લખાણ જે સ્પષ્ટતા કરે છે તે આકર્ષક છે. તે કહે છે કે આ આકૃતિ દેખાવમાં દૂત જેવી છે, પરંતુ તે ન તો મનુષ્ય છે કે ન તો દૂત. બરાબર. તે એક તદ્દન નવી શ્રેણીનું અસ્તિત્વ છે. તે એક એવું અસ્તિત્વ છે જેણે સમય અને અવકાશની મર્યાદાઓનો અનુભવ કર્યો છે, મૃત્યુ પામ્યા છે અને હવે તે બધાથી પર થઈ ગયા છે. છતાં પોતાની જાતને તેની અંદર પ્રગટ કરી શકે છે. હા, આદમ તરીકે મૃત્યુ પામ્યા પછી તે એક નવા, અવર્ણનીય અને મહિમાવાન સ્વરૂપમાં પુનરુત્થાન પામ્યા છે. ઓકે. આ મુદ્દો ખરેખર મગજને કસરત કરાવે એવો છે. સ્ત્રોત એક એવો દાવો કરે છે જે સમજવો લગભગ અશક્ય છે. તે જણાવે છે કે સમગ્ર સમય અને અવકાશ, આપણું આખું બ્રહ્માંડ, ઈશ્વરના આ બીજા વ્યક્તિત્વની અંદર અસ્તિત્વ ધરાવે છે. હા, આ વિચાર સમજવો ખૂબ જ મુશ્કેલ છે. તે એક જ સમયે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના દરેક ક્ષણે અને બ્રહ્માંડના દરેક ખૂણે હાજર છે. અને સમગ્ર સૃષ્ટિને ટકાવી રાખે છે. સ્ત્રોતો આ બાબતે આપણી સમજની મર્યાદાઓ વિશે શું કહે છે?
તે સ્વીકારે છે કે આ સમજવું આપણા માટે શક્ય નથી. એટલે કે સ્વીકારવામાં આવ્યું છે કે આ આપણી સમજની બહાર છે. હા. ચાલો આ વિચાર પર એક ક્ષણ માટે રોકાઈએ. આનો અર્થ એ છે કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધું જ એક સાથે તે અસ્તિત્વમાં સમાયેલું છે. આપણું મગજ જે એક સમયે એક જ ક્ષણનો અનુભવ કરી શકે છે અને એક જ જગ્યાએ રહી શકે છે, તેના માટે આ કલ્પના કરવી અશક્ય છે. બરાબર. સ્ત્રોત કહે છે કે આપણે જે સમય અને અવકાશમાં બંધાયેલા છીએ તે કોઈ એવી વ્યક્તિને તાર્કિક રીતે કેવી રીતે સમજી શકીએ જેની અંદર સમય અને અવકાશ પોતે અસ્તિત્વ ધરાવે છે. સાચી વાત છે. તેથી આ કોઈ તર્કનો વિષય નથી, પણ પ્રગટ થયેલું સત્ય છે. એટલે જ્યારે પ્રકટીકરણમાં રહેલ વ્યક્તિત્વ કહે છે કે હું પ્રથમ અને છેલ્લો છું, ત્યારે લખાણ સૂચવે છે કે આપણે તેને ઉકેલવાનો પ્રયાસ કરવાને બદલે એક રહસ્ય તરીકે સ્વીકારીએ. તો આ બધાનો અંતિમ હેતુ શું છે? આટલી જટિલ પ્રક્રિયા, આટલું બલિદાન, આટલી મોટી સત્તા, આ બધાનો અર્થ શું છે? ખાસ કરીને મૃત્યુ અને મૃત્યુલોકની ચાવીઓ રાખવાનું શું મહત્વ છે? આ એક ખૂબ જ શક્તિશાળી છબી છે. ચાવીઓ રાખવાનો અર્થ છે તેના પર સંપૂર્ણ નિયંત્રણ અને તેનો નિકાલ કરવાની શક્તિ હોવી. તે માલિકીનું અંતિમ પ્રતીક છે. બિલકુલ. સ્ત્રોતમાં વર્ણવેલ અંતિમ યોજના સમય અને અવકાશમાંથી પાપને, જે આ બધી સમસ્યાઓનું મૂળ છે, તેને સંપૂર્ણપણે દૂર કરવાની છે. અને ત્યાર પછી? અને તે પછી મૃત્યુ અને મૃત્યુલોક, જે પાપના પરિણામો ગણાય છે, તેને જાણે કે કચરાની જેમ અગ્નિની ખાઈમાં ફેંકી દેવાની છે. મતલબ કે મૃત્યુ અને મૃત્યુ પછીની નકારાત્મક અવસ્થાનો જ અંત કરી દેવામાં આવશે. બરાબર. આ દર્શાવે છે કે વારસામાં મળેલી સત્તા ફક્ત જીવંત સૃષ્ટિ પર જ નહીં, પરંતુ મૃત્યુ અને પાતાળના ખ્યાલો પર પણ છે. તો આ વાર્તાનો અંતિમ હેતુ વારસામાં મળેલી સૃષ્ટિ પર માત્ર શાસન કરવાનો નથી, પણ તેને શુદ્ધ કરવાનો, પુનઃસ્થાપિત કરવાનો અને એક એવી અવસ્થામાં લાવવાનો છે જ્યાં દુઃખ, પાપ અને મૃત્યુનું અસ્તિત્વ જ ન હોય. સંપૂર્ણ આધિપત્ય અને સંપૂર્ણ પુનર્સ્થાપના. હા. ચાલો તો આપણે જે ચર્ચા કરી તેનો ઝડપથી સારાંશ લઈએ. આજે આપણે એક ખૂબ જ ગહન ધર્મશાસ્ત્રીય વિચારને સમજવાનો પ્રયત્ન કર્યો. એક દૈવી વ્યક્તિ જે સમય અને અવકાશનો સર્જક અને માલિક છે, તે જ વસ્તુનો વારસો મેળવવા માટે જાણી જોઈને એક સર્જિત જીવ બને છે. અને આ પગલું જરૂરી હતું, કારણ કે કોઈ પોતાની માલિકીની વસ્તુનો વારસો મેળવી શકતો નથી. બરાબર. અને આ વારસાનો સાચો અર્થ ભૌતિક સંપત્તિ નહીં, પણ અંતિમ સત્તા અને અધિકાર, એટલે કે દરેક નામથી શ્રેષ્ઠ નામ મેળવવાનો છે. અને આ સિદ્ધિ પોતાની જાતને ખાલી કરીને, દાસનું સ્વરૂપ લઈને, ક્રોસ પર મૃત્યુ સુધી આજ્ઞાપાલન દ્વારા અને અંતે પુનરુત્થાન દ્વારા પ્રાપ્ત થઈ. સાચું. આ વારસો એટલો સંપૂર્ણ છે કે તે મૃત્યુ અને મૃત્યુલોક પર પણ આધિપત્ય પ્રદાન કરે છે. જે ચાવીઓ દ્વારા દર્શાવાયું છે. છતાં આ બધું સમજ્યા પછી પણ આ દિવ્ય અસ્તિત્વનું સાચું સ્વરૂપ અને તેની વાસ્તવિકતા આપણી સમજની બહાર રહે છે. જેમ સ્ત્રોતો કહે છે, આ એક એવું સત્ય છે જે તર્કથી ઉકેલવાને બદલે આપણી સમક્ષ પ્રગટ કરવામાં આવ્યું છે. બિલકુલ. તે આપણને આપણી બૌદ્ધિક મર્યાદાઓનું ભાન કરાવે છે અને વિશ્વાસ અને રહસ્ય માટે જગ્યા છોડે છે. આ ચર્ચા શ્રોતાઓ માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન છોડી જાય છે. જો આ વારસાગત સત્તાનો અંતિમ ઉપયોગ સૃષ્ટિમાંથી પાપ, મૃત્યુ અને મૃત્યુલોક જેવી નકારાત્મક વાસ્તવિકતાઓને કાયમ માટે દૂર કરવાનો છે, તો તે આપણા વર્તમાન અસ્તિત્વ, આપણા સંઘર્ષો અને સમય અને અવકાશના મૂળભૂત સ્વભાવ વિશે શું સૂચવે છે? શું આપણી વાસ્તવિકતા માત્ર એક અસ્થાયી તબક્કો છે, જેને અંતે શુદ્ધ અને પુનઃસ્થાપિત કરવાનો એક ભવ્ય હેતુ છે?